હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે આવી ગયા છે આપણે એક નવા સ્ટડી બ્લોગ સાથે. તો આજે તમને કહીશ કે હું આજે શું વસ્તુ કરવાનું છે, કયો સબ્જેક્ટ કરવાનો છે, કઈ રીતના કરવાનું છે. તો પહેલાં તો વાત કરી દઈએ કે આજે ટોટલ 2 કલાકથી હું પ્લાનિંગ કરી રહ્યો હતો. પીએસઆઈ મેન્ટરશીપ પ્રોગ્રામ જે આપણે આવવાનો છે ને એના વિશે થોડુંક પ્લાનિંગ ચાલી રહ્યું હતું, બરાબર. તો એના વિશે આખું છેલ્લા 2-3 દિવસથી આજ મથામણમાં હતો કે કઈ રીતના એને ડિઝાઇન કરવું, કયા સબ્જેક્ટને કયા ટોપિકને કઈ રીતના રાખવો, ક્યાં રાખવો, કઈ રીતના સ્ટુડન્ટને થઈ શકે. કેમ કે મેન્ટરશીપ પ્રોગ્રામનો મતલબ એવો છે કે એ આપણા ઉપર હોય છે કે એને આખું સિલેબસ ખતમ કરી દેવો. સ્ટુડન્ટ જે આપણી સાથે જોડાય તો આપણી રિસ્પોન્સિબિલિટી હોય કે એને આપણે કે એટલું જ કરે આપણા પર ટ્રસ્ટ રાખીને, અને એ રીતના ડેઇલી ટાર્ગેટથી કયા સબ્જેક્ટને કઈ રીતના ડિવાઈડ કરવું, અને પાછું કે સ્ટુડન્ટ એક દિવસમાં એટલું વાંચી શકે કે નહીં. એમને એક અડધું કે ભાઈ ચાલો આ 2 ટોપિક આપી દે વચાઈએ છે, એવું નહીં. પહેલાં આપણે જોવાનું કે ભાઈ નોર્મલ સ્ટુડન્ટ છે આ ટોપિકને 2 થી 3 વાર વાંચી શકે કે નહીં. કેમ કે ખાલી વાંચવું મહત્વનું નથી, એને રિવિઝન પણ એ દિવસે થઈ જવું જોઈએ સાંજે. એટલે એ રીતના આપણે એક ડિઝાઇન સરસ મજાનું એવી રીતના કરવાનું હોય કે જે તમને થઈ જાય. બાકી ડાયરેક્ટ રેકોર્ડેડ લેક્ચર આપી દેવા અને તમારી રીતના કરો એ વસ્તુ ન થાય. કેમ કે એનાથી તો તમને કન્સિસ્ટન્સી તૂટી જાય. આપણે એની સાથે જોડાયેલા રહેવું પડે. જે તૈયારી નથી કરી શકતા, જે જેમ તૈયારી કરવી છે પણ એમ થાય કે યાર છૂટી જાય છે ક્યાંક ને ક્યાંક, નથી ભેગું થતું, તો એના માટે કોઈક એક મેન્ટર તરીકે હોય. તો મને આઈડિયા છે કે મેં MCQ વાળી એક્ઝામ ક્લિયર કરેલી છે. તો એ એક્ઝામમાં કઈ રીતના આપણે મેન્ટલી તૂટી જાય ત્યારે કઈ રીતના આગળ આવવું, કઈ રીતના એને ડેલી ટાર્ગેટ્સથી ચાલવું, એ બધું છે. તો આપણે એક ફ્યુચરમાં પ્રોગ્રામ લાવવાના છે પીએસઆઈ માટે સરસ મજાનો. તો એનું અત્યારે પ્લાનિંગ કરી રહ્યો હતો. તો હવે નેક્સ્ટ કંઈક સબ્જેક્ટ કરીશ. તો આના વિશે બધું આખી ટેસ્ટ ડિઝાઇન કરી. હવે 1-2 દિવસમાં ઇમ્પ્લિમેન્ટેશન લાવીશ કે કઈ રીતના શું કરવું, બરાબર, કેટલા પેજ ડેલી આપવા એને, એ બધું ડિઝાઇન થઈ અને ઓલમોસ્ટ તો ડન થઈ ગયું છે. હવે નેક્સ્ટ આપણે આજે કયો સબ્જેક્ટ કરવાના છે એના વિશે વાત કરીએ આપણે. તો આજે આપણે કરવાના છે એ છે જિયોગ્રાફી. જિયોગ્રાફી કેમાંથી કરીશ? જિયોગ્રાફી પહેલી વાત કરી દઉં તો હું છે એ ભૌતિક ભૂગોળ યુએનસીઆરટી સિરીઝમાંથી કરું છું. પણ તમે એમના વિચાર કે ભાઈ આ કરે તો આપણે જ કરવું, કોઈનો વધારે ક્યારેય કરવો નહીં. કેમ કે તમારા માટે શું બેસ્ટ છે. કેમ કે જો જિયોગ્રાફી મારો પહેલાં ફેવરેટ સબ્જેક્ટ છે, એનો હું એક એજ્યુકેટર તરીકે પણ રહી શકું. એમ કે હું ભણાવું પણ છું ઉડાન કેરિયર એકેડમીની અંદર. એટલે મારે થોડુંક ડીપલી કરવાની જરૂર છે. તો તમારા માટે મેં સજેસ્ટ કરી એમ પીએસઆઈ માટે કે કોઈ પણ નોર્મલ એક્ઝામ માટે છે, ક્લાસ સુપર ક્લાસ 3 ક્લાસ 3 સુધી યુએનસીઆરટી સિરીઝ પાર્ટ 1-2 વાળી છે. એમાં પાર્ટ 1 છે એની અંદર જિયોગ્રાફી આવી એ ચાલે, કંઈ અલગથી કરવાની જરૂર નથી. તો એ ના કરતાં કે ભાઈ આ કરે છે તો આપણે બાજુવાળો બુક લઈએ આવડી જાડી તો આપણે એ બુક જોઈને તૈયારી કરવી એવું જરૂરી બિલકુલ નથી. એકને એક બુકને અઢળક વાર વાંચું, બીજું કંઈ નથી. મારે તો સબ્જેક્ટ છે એટલે હું આના પર ડીપલી એનાલિસિસ કરું છું. બાકી મેં તમને ખબર છે કે મેં જ્યારે સચિવાલયની એક્ઝામ પાસ કરી ત્યારે હું પણ એવી રીતના બાજુની મારે ઘણા ટાઈમથી તૈયારી ચાલુ હતી. મારી પણ જૂના એડિશન હોય, બાજુવાળા નવો એડિશન લઈ આવ્યો હોય, પણ આપણે એ નહીં જોવાનું. જૂનું એડિશનમાં 2-5 કે 50 પાના ઓછા હશે ચાલશે, પણ જે મારે વાંચાઈ ગયું છે એ કમ્પ્લીટ વાંચવાનું છે કે નહીં એ જોવાનું છે. તો એ રીતના છે. તો આપણે આજે કરશું ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળમાં ઓલરેડી મેં એક યુવાની પેલી જૂની બુક હતી એ તો કરેલી જ છે, પણ એનસીઆરટી સિરીઝ કેવી છે એની અંદર હું જોવા માંગતો હતો. તો એના માટે મારે અત્યારે થઈ ગયા છે કેટલા ચેપ્ટર ખબર છે? હું આ કેમાંથી કરું છું તો કે સુદર્શન ગજ્જર સાહેબના લેક્ચર છે ને એ જોઈને આ બધી સમજણ લઉં છું. કેમ કે આ જે ભૌતિક ભૂગોળ છે, વાતાવરણ છે, આ ખડકો અને જો આ વસ્તુ મને જ્યાં લાગે ત્યાં મારી રીતના નોટ્સ લખી લઉં છું આ રીતના. તો એ બધું હું એ લેક્ચર્સમાંથી કરું છું. એટલે મને થોડુંક મારું જિયોગ્રાફી સ્ટ્રોંગ કરવું છે, કેમ કે હું તમને ભણાવી શકું નેક્સ્ટ, બરાબર. અને પછી ખડકો અને જમીન અને વાતાવરણથી બાકી છે. એટલે આટલું છે એ મારે આજે કરવાનું છે. એક લેક્ચર જોવાનું બાકી છે, જોઈ લઈશ. લેક્ચરમાં છે મારી પાસે ભૂમિ સ્વરૂપોનો એક લેક્ચર જોવાનું બાકી છે, તો જોઈ લઈશ અને પછીથી આગળ હું કરીશ. તો આજે આપણે કરી લઈએ, ચાલો લેક્ચરને બધું સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે આજે લેક્ચર સ્ટાર્ટ કરી અને આ લેક્ચર ક્યાંથી હું જોઉં છું, શું છે એના માટે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો, કંઈ વાંધો નહીં, બરાબર છે. અને આજે આપણે આ લેક્ચરને કમ્પ્લીટ કરી અને આ 10 ચેપ્ટર છે આની અંદર એ પહેલાં ખતમ કરવાનું છે, પછી નેક્સ્ટ તરફ જશું. એટલે જેમ હું એવું કરું છું કે પહેલાં જૂનું છે એ થઈ જાય, પહેલાં જૂનું આ બધું એક કરેલું છે ઘણી બધી વાર, પણ પાછું એમ થાય કે પાછું એકવાર સરસ મજાનું કરી પછી આગળ વધીએ. કે મને એવું છે કે થોડું થતું જાય, પાછું આ કરીશ એટલે પાછું આ થોડીક વાર એકવાર જોઈશ પછી, એટલે ટૂંકમાં થતું જાય એ રીતના છે. તો આજે ચાલુ કરીએ આપણે. હવે જેટલું બાકી છે સ્ટાર્ટ કરી દઈએ. તો ભૌતિક ભૂગોળમાં જ્યારે આપણે ભૂમિ સ્વરૂપો ભણતા હોય ને ત્યારે ખાસ એક ધ્યાન રાખવાનું કે ગૂગલ ઇમેજીસ કરતી હોય તો આઈડિયા આવશે. જેમ કે
યુઝેન છે, યારડાંગ છે, પ્લાયા છે, બજાડા છે, શું છે, આવી રીતના તમને આઈડિયા વધારે પડતો વાંચવાનું, એટલે કન્સેપ્ટ ક્લિયર કરતા હોય. ગોખીને નાખો યુઝેન એટલે આવું, યુઝેન એટલે શું છે, કઈ રીતના બને છે, એના ઘસારા કાર્યથી બને છે કે શું છે. આવા ટોપિક ઘણા સ્કીપ કરતા હોય, ત્યારે મુખ્ય પરીક્ષા અથવા પ્રિલિમ્સમાં પૂછાય ત્યારે અઘરું પડી જતું હોય છે. જેમ કે આને ડીપલી વાંચશો તો આપણે અહીંયા જો એક આપણે ભૂલ પણ પકડી લીધી છે. જેમ કે યુઝેનનું સ્પેલિંગ GEUGEN થાય, પણ અહીંયા GUEJAN લખ્યું. આટલું ડીપ તમે વાંચતા થઈ જશો ને ત્યારે તમને એક્ઝામ પાસ થશે કે ભાઈ એકદમ લીટી ટુ લીટી વાંચતા જવાની, એટલે તમને આઈડિયા નહીં આવે. આ વળી બુક છે, આને 10-15 વાર ઘસી નાખો, કોણ તમને રોકે છે? નાનકડી બુક 10-15 વાર વાંચો, 15 બુક ભેગી કરીને એક વાર વાંચશો, એના કરતાં એકને એક બુકને 15 વાર વાંચી નાખો. ઓલવેઝ મારા વિડીયોમાં કહેતો રહું છું કે મેક્સિમમ રીડિંગ કરો એક વસ્તુનું, એનાથી ખૂબ ફાયદો છે. બુક કેવડી જાડી છે કે કેવડી પાતળી છે એનાથી કંઈ મતલબ નથી. તમે UNCERT કરો કે NCERT આ અને ભૌતિક ભૂગોળ અને ભારત ભૂગોળની ક્યાંક બુક, આ બંને ભેગી લઈ લો, આ કરો અને પછી આવી બીજી 2-3 બુક આવડી કરો, અને પછી એમાંથી તમે આને 5 વાર વાંચી શકો. એના કરતાં UNCERT આખી એક જ લઈને એને 15 વાર વાંચી નાખો, તો તમને એમાંથી જેટલું પૂછાશે એટલું તો ક્યાંય નહીં જાય. એટલે થોડુંક બુદ્ધિથી કામ લેવાનું, કેટલા માર્ક્સનું પૂછાય છે, શું છે, એ બધું જોઈને કરવાનું, બરાબર. બાકી ના સમજાય તો આ બધું અત્યારે યુટ્યુબમાં ફ્રીમાં મળે છે, તમારે એવું કંઈ છે નહીં, યુટ્યુબમાં ફ્રી લેક્ચર જોઈ લો, તમને બધું ઓલમોસ્ટ ક્લિયર થઈ જાય છે. તો આપણે હવે થોડોક નાનકડો બ્રેક લઈને પાછું થોડુંક વાંચવાનું ચાલુ કરશું આજે. અને આજે આપણું એક ટેબ્લેટ પણ આવવાનું છે, ટેબ મગાવ્યું છે મેં, તો એ જોશું આપણે શું કરવા ટેબ કામનું છે, શું છે. એટલે તમારે કોઈને એવા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. ટેબ આવશે પછી આપણે એના વિશે વાત કરીશું. અત્યારે પહેલાં બંધ કરી દઈએ આને. તો હવે આજે સન્ડે હતો, એટલે એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ તમે લગ્ન થયા ન હોય એટલે જોડિયા જમણવાનું હોય તો આવી જાઓ. તો મેં કીધું ચાલો જવું પડશે. તાલાળા છે, તો મારા વાઈફ છે તે અત્યારે એના પિયર છે ઘુસિયા, તો ત્યાંથી એને લઈ અને તાલાળા મેં તે ફ્રેન્ડના ઘરે જમવા જશું, અને પછી પાછા આવીને આપણે કન્ટિન્યુ રીડિંગ ચાલુ કરશું. ઓકે, મળીએ. તો જમી અને હું ભૌતિક આંટો મારવા માટે નીકળ્યા, અને ત્યાં તાલાળામાં હિરણ નદીના કાંઠે એકદમ સરસ મજાનું ઉનાળામાં ઠંડક લઈ રહ્યા હતા લોકો, અને નાહીને મોજ કરી રહ્યા હતા. પછી ત્યાંથી હું નીકળી ગયો, અને પછી મારું પાર્સલ આવી ગયું, એટલે પાર્સલ ઓફિસે પહોંચ્યો અને પાર્સલ લઈ લીધું મેં. આપણી પાસે આવી ગયું છે MI પેડ 6, બરાબર છે. તો આ પેડ છે, એ પેડ આપણા માટે કઈ રીતના ઉપયોગી થશે. પહેલાં તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એ ક્યારેય એવી ભરમાણમાં ના આવે, કેમ કે તમે ઘણા બધા એવા જોયા છે UPSCમાં કે ટેબ્લેટ લઈને રીડિંગ કરતા હોય છે. તો વિદ્યાર્થી માટે એટલું બધું જીવન જરૂરી વસ્તુ નથી, એટલે ખોટા ખર્ચા ના કરો પ્લીઝ, જોઈને, બીજાને જોઈને. મારી પાસે નોકરી છે એટલા માટે હું આ ખર્ચા કરી શકું છું. તો એવી રીતના હું સજેસ્ટ નથી કરતો કે આ વસ્તુ તમે પણ કરો. એટલે એ વસ્તુ કાલ મારી પાસે પેન પણ આવી હશે, અને MI પેન આવે છે. તો મારે આ ક્યાંક ને ક્યાંક ડિજિટલ નોટ ટેકિંગ્સ છે, ન્યૂઝપેપર રીડિંગ્સ છે, લેક્ચર લેવામાં, આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક મને ઉપયોગી નીવડે એમ હતું, એટલે મેં લીધું છે. તો તમે ક્યારેય એવું ના વિચારતા કે ભાઈ આ મેં લીધું તો આપણે પણ હવે લઈ લઈએ, ખોટા ખર્ચા કરી. ના ભાઈ, 20-25 હજાર મેં એટલે તો આઈપેડ ના લીધું, કેમ કે મારે જેટલું જરૂરિયાત હતી, આમાંથી મારે લેક્ચર્સ લેવાના હોય છે, એડિટિંગનું કામ હોય છે, આ છે, એટલા માટે આ યુઝફુલ થઈ શકે. બાકી ખાલી ખોટું ક્યારેય કોઈને જોઈ અને આપણે આપણું જેટલું કેપેસિટી હોય એટલું જ આપણે ખર્ચો કરવો જોઈએ. હા, તમે કમાતા હોય ત્યારે લ્યો. હવે હું જો કમાઉં છું એટલે તમને એક મોટિવેશન લાવવું જોઈએ કે નહીં ભાઈ, નોકરી મેળવ્યા પછી આપણે બધા જલસા કરી શકશું. એટલે તમારે જે પણ આઇટમ્સ જોતી સુવિધા, આ બધી સુવિધા છે, સુખ નથી. એટલે એવું ક્યારેય ના વિચારું કે ભાઈ આમ વ્યક્તિ લીધું છે. ઘણા મેં જોયેલા હતા જ્યારે UPSCનું મતલબ હું લોક્સ જતો ત્યારે એમાં ઘણા નોટ ટેકિંગ્સ માટે અને બધું હાઇલાઇટર માટેની ડિજિટલ નોટ્સ વાંચવા માટે ઉપયોગ કરતા હતા. પણ કંઈ નહીં, આપણે ન પોસાતું હોય આપણે તો એ ના લેવું જોઈએ. ત્યારે મને પણ એવું લાગતું કે લઈ લઉં, પણ ના, એના કરતાં 5-10 હજારની સારી એવી બુક્સ વસાવી લ્યો તો એ તમને બેનિફિટ રહેશે. તો એ કરવું જોઈએ. એટલે એવું ના વિચારતા કે ભાઈ આ પેડ લઈ લીધું તો આપણે પણ આવું પેડ લઈ લઈએ કે એવું કંઈ, બરાબર છે. બાકી આ કઈ રીતના મને કામ આવશે એ તો હું નેક્સ્ટ તમને કહેતો જઈશ વ્લોગ્સમાં અંદર. આ તો મોસ્ટ ઓફ મને કામની અંદર તો એવું છે, એડિટિંગ્સ છે, આવી રીતના ન્યૂઝ કટિંગ્સ વાંચવામાં આવશે, બરાબર છે. બાકી આવી રીતના જે ડેલી એડિટોરિયલ્સ છે વાંચવા મને ક્યાંક ને ક્યાંક આ હેલ્પ કરશે, અને આમાંથી હું ઘણી બધી માહિતીઓ લઈ શકું. આનો યુઝ તો થોડો ઘણો રહેશે, પરંતુ જેને યુઝ હશે એના માટે જ છે, બધા માટે આ ટેબ્લેટ છે નહીં. તો હવે આપણે આજે શું કરવાના છે? તો આજે હવે ભૂગોળ કરતા હતા, ભારતની ભૂગોળ.
તો એના લેક્ચર સુદર્શન સરના જોયા અને હવે નેક્સ્ટ હું ભારતની ભૂગોળ ચાલુ કરી છે. 10 ચેપ્ટર મારે ખતમ કરવાના છે. એ બુક જોઈ લઉં આ બુકની અંદરથી. તો એ હવે લેક્ચર ખતમ થઈ ગયા છે એના 10 ચેપ્ટર સુધી સરસ મજાને કરી લઉં, પછી આગળ નેક્સ્ટ હું વધીશ. તો હવે થોડીક બુક્સ તૈયારીમાં આપવું પડશે, કેમ કે ઇલેક્શનને લીધે હવે કામ તો એટલું બધું હતું અને તૈયારી ના થઈ શકી. પણ હવે મને લાગે છે કે થોડુંક બુક્સ તૈયારીને આપું, રોજનું એક ટાઈમ ટેબલ ફિક્સ બનાવી લઉં મારું. તો તમને હું એ રેગ્યુલર તમને જણાવતો રહીશ. ત્યાં સુધી આપણા વ્લોગની અંદર કનેક્ટેડ રહેજો, બરાબર છે. તો આજે થોડુંક હવે પેડ નવું વસ્તુ આવ્યું હોય ને ત્યારે એમ થાય કે ચલો યુઝ કરીએ, આ છે તે છે. બધાની અંદર હોય છે એ વસ્તુ કે ભાઈ નવી વસ્તુ આવે ત્યારે મજા આવે, પણ એ મજા લેવી હોય તો તમને એક મોટિવેશન સ્વરૂપે લ્યો કે ભાઈ મારે તૈયારી કરવી છે. કેમ કે એક ટાઈમ હતો જ્યારે મારે પણ, હું તમને એક મારો 30K થશે ત્યારે મારું યુટ્યુબ જર્ની વિશે જણાવીશ, મારી આખી સ્ટ્રગલ લાઈફ વિશે જણાવીશ, એક વિડીયો બનાવીશ એના વિશે, કઈ રીતના અહીંયા પહોંચ્યો હું યુટ્યુબમાં, કઈ રીતના પહોંચ્યો, કઈ રીતના મહેનત કરવી પડે, હાથે છે બધું, કઈ રીતના હું આ બધી વસ્તુ અફોર્ડ કરી શકું છું કે શું છે. બધા માટે થોડીક મહેનત ક્યાંક ને ક્યાંક જોઈએ છે. તો એ મહેનત તમે પણ કરી શકો, એટલે તમે એક મોટિવેશનના સ્વરૂપમાં જોઈ શકો. કેમ કે અત્યાર સુધી હું તમારી જેમ જ અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે સારી સુવિધા સાથે વાંચી નથી શકતા. હમણાં હિટાચીનું એસી નખેવું, આ કોઈ શોબાજી નથી, પરંતુ આ વસ્તુ એવું છે કે તમે પણ જો સારી પ્રિપેરેશન કરશો, એક નોકરી મેળવી લો, સરકારી નોકરી, તમે પણ આવી સુવિધા મળી શકશે. એટલે એક મોટિવેશન તમને રાખવું જોઈએ કે ભાઈ સતત મહેનત કરતા રહેવાથી બધી વસ્તુઓ આપણે મળી શકે છે. એટલે જે ધીરે ધીરે મારા હું ડ્રીમ્સ પૂરા કરતો જાઉં છું. 4 વ્હીલ આવી ગઈ છે, જે વસ્તુ મને જે ગમી છે આવતી રહી છે. અને ઘણા એમ કે યુટ્યુબમાંથી આ છે, યુટ્યુબમાં પણ મેં મારી મહેનત કરી છે. એટલે મહેનત બધી જગ્યાએ, કેમ કે આખો દિવસ વાંચવાનું, યુટ્યુબમાં વ્લોગ્સ મૂકવાના, લેક્ચર્સ લેવાના, ટેસ્ટ સિરીઝ કરવા, તે લોડ વધારે હોય કામનું ભારણ. એટલે જેમ તમે વધારે હાઈ લેવલ પર જશો એમ તમને કામ વધશે. એટલે હંમેશા સતત મહેનત કરતા રહેવાનું જરૂરી છે. બાકી એક મોટિવેશન ક્યાંક ને ક્યાંકથી લાવો કે મારે પણ કંઈક કરી દેખાડવું છે. મને પણ ક્યારેક કંઈક મોટિવેશનની કમી હોય તો હું ક્યારેક વિડીયોઝ, મોટિવેશન વિડીયો જોઈ લેતો હોઉં છું, બધું કરતો હોઉં છું. તો ખેર કંઈ વાંધો નહીં. હવે આપણે નેક્સ્ટને કદાચ વ્લોગની અહીંયાથી આગળ વધારીએ પણ ખરી, અને બાકી આજેના જે વ્લોગ અપલોડ કરી દઈશ સન્ડેના દિવસે, બરાબર ને. બુક્સ રિવ્યૂ બધું નેક્સ્ટ આવતું રહેશે. ડોન્ટ વરી, તમે એકદમ આરામથી પ્રિપેરેશન કરો. કંઈ પણ તકલીફ થાય તો આપણો નંબર છે જેમાં કોન્ટેક્ટ કરો. બાકી મળીએ પછી નેક્સ્ટ વ્લોગની અંદર. ટાટા. નેક્સ્ટ આખો વ્લોગ જાવ તો બનાવીશ કે ભાઈ કઈ રીતના દિવસ ડે ટુ ડે શેડ્યુલ્સ હતી, કેમ કે ઇલેક્શન લીધે એટલું બધું સમય નહોતો આવતો. તો મળીએ પછી નેક્સ્ટ વ્લોગની અંદર.